દરેકનું શ્રીમદ ભાગવત કથાની અંદર હાર્દિક સ્વાગત છે. સંસારનો જીવાત્મા એની ઈચ્છા નથી હોતી કે મારું પતન થઈ જાય. કોઈ પણ જીવાત્માને એવી ઈચ્છા નથી હોતી કે હું અધોગતિમાં જાઉં, મારું પતન થઈ જાય. પણ એની ઈચ્છા હોય છે કે હંમેશાની માટે હું સુખી થઈ જતો, હંમેશાની માટે હું સુખી થાઉં. એટલા માટે એ બને એટલી કોશિશ કરતો હોય છે કે મારાથી કોઈ પણ પ્રકારનું પાપ ન થાય. અને આ સંસારમાં સૌથી મોટામાં મોટું જો પાપ હોય ને તો 4 પ્રકારના પાપ છે. એ સૌથી મોટામાં મોટા છે આ સૃષ્ટિમાં. અને એ 4 પાપ આપણા વેદોમાં બતાવેલા છે. પરીક્ષિત રાજા જ્યારે જંગલમાં શિકાર રમવા ગયા, શિકાર ખેલવા ગયા, ત્યારે એમણે એક વસ્તુ જોઈ, એક આશ્ચર્યજનક વસ્તુ એમને જોઈ કે એક બળદ હતો. એ બળદને 4 પગ હોય, પણ આ બળદને માત્ર 1 પગ ઉપર ઊભો છે. રાજા પરીક્ષિત પૂછે છે કે મારા રાજ્યની અંદર આ બળદની આવી સ્થિતિ કોણે કરી? ત્યારે એ બળદને પૂછે છે કે હે બળદરાજ, તમારી આવી સ્થિતિ કોણે કરી? એક વાર તમે મને ખાલી એનું નામ બતાવી દો, હું એને તરત જ એને જીવતો જીવતો મારી દઈશ. ત્યારે એ બળદ બીજું કોઈ નહોતું પણ સાક્ષાત ધર્મ હતો. ધર્મ. એ બળદ કોણ હતો? ધર્મ હતો. આપણે જે ધર્મનું પાલન કરીએ ને એ. હે રાજા, હું નથી જાણતો કે મને કોણે દુખી કર્યા છે અને મને મારા પગ કોણે કાપ્યા છે. મને ખબર જ નથી કે કોણ મને સુખી કરવા વાળું છે અને કોણ મને દુખી કરવા વાળું છે. મને ખબર જ નથી. રાજા પરીક્ષિત સમજી ગયા કે આ કોઈ સાધારણ બળદ નથી, આ સાક્ષાત ધર્મ છે, ધર્મરાજ છે. અને એ જ જગ્યા ઉપર એક બીજો પણ હતો રાજા, જેનું નામ હતું કળિયુગ. આ જે કળિયુગ છે ને, એક રાજા હતો. અને એ કળિયુગે જોયું કે આ રાજા પરીક્ષિત છે, અને જો હું સાચું નહીં બોલું ને તો અત્યારે તલવાર કાઢીને મારું ગળું કાપી નાખશે અને મારું મૃત્યુ થઈ જશે. એટલે કહે છે કે જ્યારે કળિયુગને ખબર પડી, એ રાજાના ચરણોમાં પડી ગયા. કળિયુગ રાજાના ચરણોમાં જેવો પડ્યો એટલે રાજાએ ઊભો કર્યો. કોણ છે તું? હે રાજા, હું કળિયુગ છું અને આના 3 ચરણ છે ને મેં કાપ્યા છે. કારણ કે હવે કળિયુગ આવવાનો છે. મારો યુગ આવી રહ્યો છે, કળિયુગ. અને કળિયુગની અંદર પાપ, અત્યાચાર, ચોરી, ગુના, આ બધી વસ્તુઓ થશે આ કળિયુગની અંદર. અને જો આ બળદની અંદર જો 4 વસ્તુઓ હશે તો કળિયુગમાં કોને કહેવાય કે આ કળિયુગ કહેવાય? એટલા માટે મેં આના 3 ચરણ કાપી નાખ્યા છે. બળદના 3 પગ હતા કાપેલા, અને ચોથો પગ હતો એ સત્યતા ઉપર ટકેલો હતો કળિયુગનો. આ જે બળદ જે હતો ને, એને 1 પગ ઉપર જ ખાલી બળદ ઊભો હતો. એ સત્યતાની ઉપર ઉભેલો હતો. બળદના 4 પગ હતા, એમાં 3 પગ કાપી નાખ્યા. એમાંથી પહેલો હતો પવિત્રતા. સત્યતા, પવિત્રતા, દયા અને તપસ્યા. આ 4 વસ્તુ ઉપર એ ધર્મના કે ને સ્તંભ એ ટકેલા હતા. પહેલી વસ્તુ, એ કળિયુગે ધર્મરાજ બળદનો જે પહેલો પગ કાપ્યો, એ પવિત્રતાનો પગ કાપ્યો. પવિત્રતાનો પગ એટલે સ્ત્રીઓની અંદર જે પવિત્રતા હોય ને એની વાત ચાલે છે. જે જીવાત્મા સ્ત્રી હોય કે પુરુષ હોય,
એ જીવનમાં ક્યારે પણ બીજાની પત્ની અથવા બીજાના પુરુષ સાથે ખોટું કામ કરે તો એના જીવનમાં ક્યારે પવિત્રતા નથી રહેતી. અને આ સાચી વસ્તુ છે. કોઈ પણ વ્યક્તિ જે છે ને એના ચહેરા ઉપરથી ખબર પડી જાય કે આ કેટલો પાપી માણસ છે, તરત જ. કારણ કે એની આંખો ઉપરથી ખબર પડી જાય, એની વાણી પરથી ખબર પડી જાય કે આ જીવાત્મા કેટલો પાપી છે. બહારથી આપણને એવું લાગતું હોય કે આને સારા કપડાં પહેર્યા છે, સારા કપડાં, શેવિંગ કર્યું છે, દાઢી કરેલી છે, બૂટ પહેરેલા છે, સારી ગાડીઓમાં ફરે છે, પણ એ મહા 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 રૌરવ નરકની અંદર પડે છે. તપ્ત સુરમી નામનો જે એક નરક છે, અને એ નરકની અંદર એ સ્ત્રી હોય કે પુરુષ હોય એને ત્યાં નાખવામાં આવે છે. ભગવાને આ સંસારમાં બધા જીવોને સ્વતંત્રતા આપી છે, ફ્રીડમ જેને કહેવાય. તમારે જેમ જીવન જીવવું એમ તમે જીવી શકો છો. પણ જ્યારે માણસ મરે એટલે એને ત્યાં આગળ લઈ જવામાં આવે છે. આવું આપણું વેદ કહે છે, ગરુડ પુરાણ. અને કોઈ વ્યક્તિએ, કોઈ સ્ત્રી હોય, છોકરી હોય, છોકરો હોય, કોઈ કન્યા છે કે કોઈ મનુષ્ય છે, અથવા કોઈ પરણેલી સ્ત્રી છે કે કોઈ પરણેલો પુરુષ છે, અને એને બીજાની સ્ત્રી સાથે દુષ્કર્મ કર્યું છે, ખોટું કર્મ કર્યું છે, તો એ જીવને શું દશા થાય છે? ગરુડ પુરાણમાં સ્વયં ગરુડજી પૂછે છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. અને ભાગવતમાં સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને કહે છે. શું કહે છે? કે હે રાજા, જે કોઈ જીવાત્મા આવું ખોટું કર્મ કરે છે, કૃત્ય કરે છે, તો એને તપ્ત સુરમી નામના નરકમાં નાખવામાં આવે છે. તપ્ત સુરમી એટલે એક લોખંડનું પૂતળું બનાવવામાં આવે સ્ત્રીનું, એક લોખંડનું પૂતળું બનાવવામાં આવે સ્ત્રીનું, અને એ સ્ત્રીને, એ પૂતળાને જે છે ને લાલ ચોળ ગરમ કરવામાં આવે એકદમ. અને જે પણ મનુષ્યએ પોતાની પત્ની સિવાય બીજાની સાથે દુષ્કર્મ કર્યું છે, તો એ મનુષ્યને એની સાથે આલિંગન કરાવવામાં આવે છે. તારે બહુ સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે ને, હવે આની સાથે સુખની પ્રાપ્તિ કર. તમે જોઈ લો કે આ પૃથ્વી પર કયો વ્યક્તિ પવિત્ર છે? કયો માણસ હશે કે જે પોતાની પત્ની સાથે, પરિવાર, પોતાની કુટુંબ સાથે, પરિવાર સાથે, એક જ પત્ની સાથે સારું ને પવિત્ર જીવન જીવી શકે છે? અત્યારે લાગે છે કોઈ? કેટલા લોકો પાપ કરે છે, કેટલાય લોકો. અમારે એક સંબંધી એક વ્યક્તિ હતો કે મેં કેટલી સ્ત્રીઓ સાથે ખોટા દુષ્કર્મ કર્યા છે એ મને ખબર નથી. એ વ્યક્તિ કે વિચાર કરો. આ તો જ્યારે અમે સાથે કામ કરતા હતા એ વ્યક્તિનું વાત હવે મને યાદ આવે છે. 30 વર્ષ પહેલાની ઘટના, 25 વર્ષ પહેલાની. એ કે મેં કેટલી સ્ત્રીઓ સાથે ખોટા દુષ્કર્મ કર્યા છે મને જ ખબર નથી. જે પણ સ્ત્રી આવે એને હું સોનાની વીંટી આપી દઉં, એને મારા વશમાં કરી દઉં, દોરો આપી દઉં સોનાનો. અને સંસારમાં લોકો આની અંદર આસક્ત થઈ જાય અને પોતાના દેહનો વ્યાપાર કરતા હોય છે. પણ એ પૂતળું હોય, એકદમ લોખંડનું પૂતળું, લાલ ચોળ, જેમ આપણે દાંતરડું આવે ને, દાંતરડું કાપવાનું, અને એને કેમ પેલો લુવાર કેટલું ગરમ કરે છે ખબર છે? ગોળ ગોળ ભમાઈને લાલ લાલ ગરમ કરે, અને એને કોઈ અડે તો, આંગળી ખાલી અડાડે તો શું થાય? ફટી જાય. એવી રીતે એકદમ લાલ ચોળ લોખંડનું પૂતળું હોય, અને એ પુરુષ હોય કે સ્ત્રી હોય એને એની સાથે આલિંગન કરાવવામાં આવે. આખા શરીરમાં શું થાય? એક વાર ખોટું કામ કર્યું છે ને, તો એને એકની જગ્યાએ હજારો વખત એને એવા દુઃખ ભોગવવા પડે છે. આવી રીતે સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને કહે છે કે આ સંસારમાં કળિયુગના જેટલા પણ જીવો છે, આ જો પ્રકારનું દુષ્કર્મ કરી રહ્યા હોય ને, તો એને સતર્ક રહેવું જોઈએ કે જીવનમાં ક્યારે આવું કામ ન કરવું જોઈએ. અને આવું કર્મ કરશે તો એને હજારો ગણું દુઃખ ભોગવવું પડશે નરકની અંદર.
અભ્યતિસ તથા તસ્મે સ્થાનાની કલિયે દદો ધ્રુતમ પાનમ સ્ત્રીય સુના યત્ર ધર્મ ચતુર્વિધ. કે છે સૂત ગોસ્વામી કે છે કે કળિયુગ, જ્યારે કળિયુગ આવવાનો હતો એના પહેલા આ ધર્મ છે ને 4 વસ્તુ પર ટકેલો હતો કે સંસારની દરેક સ્ત્રીઓમાં પવિત્રતા હતી, પણ કળિયુગ આવ્યો એટલે પવિત્રતા નષ્ટ થઈ ગઈ. અરે લોકો સામેથી બોલે છે, સામેથી કહે છે કે પેટ ભરવા માટે કાંઈક તો કરવું પડે, લો એને શરમ નથી આવતી. હરે કૃષ્ણ. એને શરમ નથી આવતી કે આવું હું બોલું છું. એટલે શાસ્ત્ર કહે છે કે આવું કૃત્ય, આવું કર્મ જીવનમાં ક્યારેય ન કરવું જોઈએ. તો સ્ત્રીય અને કે છે કે ધ્રુતમ, ધ્રુતમનો અર્થ છે કે શરાબ, દારૂ પીવો. કોઈ પણ પ્રકારના નશા ક્યારે જીવનમાં ન કરવા જોઈએ. હરે કૃષ્ણ. વોલ્ટેજ ઓછા પડતા. ધ્રુતમનો અર્થ છે, ધ્રુતમ પાનમ સ્ત્રીય સુના. ધ્રુતમનો અર્થ છે કે જુગાર રમવો. પાનમનો અર્થ છે કે નશા કરવા. સંસારનો દરેક મનુષ્ય અલગ અલગ પ્રકારના નશા કરે છે. એ તો બધું બંધ થાય છે, એવું નથી. ધ્રુતમ પાનમ સ્ત્રીય સુના કે છે કોઈ પણ પ્રકારનો નશો ન કરવો જોઈએ. પહેલી વસ્તુ સૂત ગોસ્વામી 88,000 ઋષિ મુનિઓને કહે છે કે નશો ક્યારે ન કરવો જોઈએ જીવનમાં. આટલો સુંદર દિવ્ય મનુષ્ય અવતાર જો આપ્યો હોય અને એમાં જો કોઈ જીવાત્મા નશા કરતો હોય તો એને નશો ક્યારે ન કરવો જોઈએ. કોઈ બીડી પીવે, કોઈ સિગરેટ પીવે, કોઈ દારૂ પીવે, કોઈ બિયર પીવે, કોઈ તમાકુ ખાય, કોઈ ગુટકા ખાય છે, કોઈ ચરસ, કોઈ અફીણ, કોઈ ગાંજા. આ બધા અલગ અલગ પ્રકારના નશા છે. અને કોઈ ચા પીવે, એ પણ એક નશો છે ભાઈ. ચા પીવો પણ એક નશો છે. આપણા કહેવાથી કાંઈ નથી થતું, આ વેદ કે છે આપણું કે છે ચા પણ એક નશો છે અને કોફી પણ એક નશો છે. એટલા માટે આ વસ્તુઓનું સેવન ક્યારે ન કરવું જોઈએ. જેને જીવનમાં આગળ વધવું હોય એના માટેની વાત છે. પછી પોતાની બુદ્ધિથી વિચાર કરે કે આવું તે વળી હોતું હશે. અમારે તો ઉઠવાની પહેલાની સાથે જ અમારે તો ચા જોવે, પણ હકીકતમાં ચા એક નશો છે, કેફીન. એટલે ક્યારે પણ આપણા ઘરે કોઈ સંત આવે આપણે ક્યારે પૂછવું પણ ન જોઈએ કે ચા પીશો કે કોફી પીશો. આ પહેલો નિયમ છે. બીજી વસ્તુ, ચા અને કોફી એક નશો છે. એટલે આ નશાને, આ બધી નશાવાળી વસ્તુઓનું ક્યારે સેવન ન કરવું જોઈએ. અને એનું પ્રમાણ આપણા વેદોમાં બતાવેલું છે કે આપણા બાપ દાદાઓ ક્યારે પણ કોઈ વ્યક્તિ ચા પીતું નહીં, પહેલા ક્યારે ન પીતું, કોફી પણ ન પીતું. અંગ્રેજો જ્યારે આવ્યા ને આ ભારતમાં, એટલે અંગ્રેજોએ આ વસ્તુનું બધાને વસ્તુઓ આપણને પીવડાવવા માંડ્યા.
કારણ કે અંગ્રેજો વિચાર કરવા માંડ્યા કે આ લોકો મંદિરો બનાવે છે અને મંદિરો જો તોડી નાખે તો એક મંદિર તોડે તો બીજા 2 મંદિરો આ લોકો બનાવી નાખે છે. તો કે હવે આ લોકોને કેવી રીતે તોડવાના? એ કે આ લોકોને છે ને આર્ય સંસ્કૃતિને જો તોડવી હોય તો આ લોકોને નશા કરતા શીખવાડી દો. કારણ કે પેલા ગાયનું ચોખ્ખું દૂધ પીવા વાળા હતા માણસો, એટલે આ લોકોને એક નશો લગાડી દીધો, બ્લેક ટી જેને કહેવાય, દૂધ વગરની. એ તો પછી જેને ન ભાવ્યું એટલે અંદર દૂધ નાખીને કે બેટા દૂધ પીવું પડશે, તો કે લાવ આની અંદર નાખીને પી લો. સમજણ પડી વાતમાં? મા બાપ કે બેટા તું પી, પણ આ પણ દૂધ પણ સાથે પી. એટલે પેલું દૂધ અને ચા 2 મિક્સ કરીને પીવા માંડ્યો. એટલે પછી હવેની વહુઓ આવી એટલે દૂધ ને ચા મિક્સ કરીને પીવડાવે. આવી સ્થિતિ છે. આ બધી વસ્તુ આપણે જોતા જ નથી. બસ ગમે તેમ આમ કે ને કે ઢોર જેવું જીવન કહેવાય ને, ઢોર એવું માણસો જીવન જીવવા માંડ્યા. એ વ્યક્તિને ખબર નથી કે હું કઈ જગ્યાએ જઉં છું, કયા રસ્તા પર ચાલી રહ્યો છું, મારું શું થશે, મારું પતન થઈ જશે, હું અધોગતિમાં જઈશ, નરકમાં જઈશ, દુઃખ ભોગવીશ અને કરોડો વર્ષો સુધી આ પીડાને હું ભોગવીશ. જેવી રીતે એક નાનું બાળક હોય એને ખબર નથી કે આ માસ્ક ન પહેરો તો કેટલું નુકસાન છે, પણ આપણે નથી પહેલું બધું, ભલે ટિફિન ભૂલી જઈએ પણ આ ન ચાલે. જેવો દર્પણમાં જોવે કે મોઢા પર તો લગાવ્યું નથી ને કે 500ની નોટ દેખાય છે કે નહીં, પણ નાના બાળકને જ્ઞાન નથી કે ભાઈ પોલીસ વાળા પકડશે તો શું થશે, કાંઈ નહીં. જેમ એ નાનું બાળક અજ્ઞાની છે એમ આપણે પણ અજ્ઞાની છીએ કે આપણને કોઈ જ્ઞાન નથી, આપણને કોઈ ડર જ નથી લાગતો કે મર્યા પછી શું થશે. પણ ધીરે 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 જ્યારે તમે સાધુના મુખેથી સત્સંગ સાંભળશો ત્યારે તમને ખબર પડશે કે અરે બાપ રે, આટલું બધું ડેન્જર છે. એક એક કર્મ તમે જે કરશો ને એ એક એક કર્મનું ફળ તમારે ભોગવવું પડશે. કારણ કે કર્મ તમે જ કર્યા છે તો તમારે જ ભોગવવા પડશે. ચાહે તમે સારા કર્યા હોય તો તમને મળશે અને ખરાબ કરશો તો બી તમને જ મળવાના છે, બાજુવાળાને કોઈને નહીં. એટલે કે છે કે ક્યારે પણ કોઈ પણ પ્રકારનો નશો ન કરવો જોઈએ, ક્યારેય નહીં કરવો જોઈએ. ચોરી તમે 1 રૂપિયાની કરો કે કરોડ રૂપિયાની કરો, ચોરી ચોરી જ છે. નશો તમે દારૂનો કરો કે નશો તમે ચા ને કોફીનો કરો, એ નશો નશો જ છે, બીજું કઈ નથી. એટલે તમે જુઓ કે સવારમાં માણસ ઉઠે એટલે કે એની પત્નીને કે મારો મૂડ એકદમ ખરાબ થઈ ગયો છે, એકદમ કડક ચા બનાવ, કે છે કે નથી કહેતા? મારી આંખ ખુલી જવી જોવે, ઊંઘ ઉડી જવી જોવે અને મારું કામ પરફેક્ટ થવું જોઈએ. એટલે તમે જુઓ કે જે ટ્રક વાળા હોય પેલા તો એક પોટલી મારે દારૂ પીવે, કડક ચા પીવે, સિગરેટ પીવે અને મોઢામાં આટલી બધી તમાકુ નાખે, ત્યારે આખી રાત ખટારા ચલાવે છે. એમને નથી ચાલતા એ લોકો. ફૂલ ડ્રિંક કરેલા હોય પહેલું, બીજું હોટલ પર જાય એટલે કે કડક ચા બનાના, 1 ચમચી નાખે તો 3 નાખજે, અને ત્રીજી વસ્તુ સિગરેટ પીશે. પહેલા તમારે જોવું જોઈ લેજો, કોઈ ટ્રાવેલ્સ વાળા હોય, સરકારી બસ વાળા હોય, એ જ્યારે ડ્રાઇવિંગ કરવા હોટલમાં ચડે ને ઉપર, તો પહેલા આટલી 4 વસ્તુ તો એ લોકો કરતા જ હોય. બસ વાળા ન કરતા પણ ટ્રક વાળા તો કરે જ, કે પહેલું ડ્રિંક કરે એની બોટલ બાજુમાં પડી જ હોય, ભલે ગુજરાતમાં મનાય છે. તો પહેલું બોટલ તોડશે અને એ ઢાંકણું તોડીને પહેલા એ દારૂ પીશે, એના પછી છે ને સિગરેટ પીશે, ચા પીશે અને આટલો મોટો માવો મોઢામાં ભરી અને પછી આખી રાત ટેપ ચાલુ કરી અને જવા દેશે ધમધમાટ ગાડી. બાઇક વાળો હોય કે જાણે ગમે તે હોય, કારણ કે એની બધી નસો જે છે ને એને ટાઈટ એટલે કે એકદમ સ્ટ્રોંગ રાખવા માટે આ એને સપોર્ટ જોવે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. રાધે શ્યામ. હરે બોલ. હરે બોલ. હરે કૃષ્ણ. હરે બોલ. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ. કામ કરો નાને અહીંયા મૂકો. હરે બોલ. હરે કૃષ્ણ. અહીંયા લગાડો તો બંધ કરો. આ બરોબર લગાવેલું છે? પાછળ વાયર જુઓ તો કેમ આમ થાય? તો કોઈ પણ પ્રકારનો નશો ન કરવો જોઈએ. અને આગળ કે છે ધ્રુતમ. તો કે છે કોઈ પણ પ્રકારનો નશો ન કરવો જોઈએ. અને અત્યારે આપણે કીધું કે ચોરી તમે રૂપિયાની કરો કે કરોડ રૂપિયાની કરો, એ ચોરી જ છે. એટલે સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને કહે છે, સુદ ગોસ્વામી 88,000 ઋષિ મુનિઓને કહે છે કે ધ્રુતમ પાનમ સ્ત્રીય સુના. સુનાનો અર્થ છે કે નશા કરવા, અને ધ્રુતમ એટલે કે ક્રીડા, રમત ગમત, જેને કહેવાય જુગાર રમવું. કોઈ પણ પ્રકારનો જુગાર ક્યારે જીવનમાં ન રમવો જોઈએ. અને હકીકતમાં શાસ્ત્ર કહે છે કે જે વ્યક્તિ જુગાર રમે છે ને એના જીવનમાં સૌથી મોટું નુકસાન કરી રહ્યો છે. અને એનું પ્રમાણ ભગવાને આપણા વેદોમાં આપેલું છે, મહાભારતમાં, કે 5 પાંડવો જુગારમાં શું થઈ ગયું હતું? બધું નષ્ટ થઈ ગયું હતું. એટલા માટે ક્યારે પણ જુગાર ન રમવો જોઈએ કોઈ પણ જીવાત્માએ. તો કળિયુગને 4 જગ્યાએ સ્થાન આપ્યું, કે કઈ કઈ જગ્યાએ? કે જ્યાં આગળ વેશ્યાલય કે છે કે જહાં પર જુआ ખેલના, શરાબ પીના, વેશ્યાવૃત્તિ તથા પશુવધ. સુનાનો અર્થ છે કે પશુની વધ કરવું. જે ઘરની અંદર પશુનું વધ થતું હોય અને એ જીવાત્મા એવો વિચાર કરે કે અમે સારું જીવન જીવીએ છીએ, પણ હકીકતમાં સૌથી 3rd ક્વોલિટીનું એ માણસ જીવન જીવી રહ્યો છે, કે પશુનો વધ કરે છે. જેના ઘરમાં પશુનો વધ થતો હોય એના જીવનની અંદર દિવસે દિવસે અધોગતિ આવશે. જેના ઘરની અંદર પશુનો વધ થાય છે એના વંશવેલામાં નખોદ કહેવાય, નખોદ. આગળ ભવિષ્યમાં છે ને એને સંતાનની પ્રાપ્તિ નહીં થાય. આ બધું વર્ણન બતાવેલું છે, પણ માણસો એવું સમજે છે કે અમે માંસ ખાઈએ એટલે કે અમે તાજા માજા રહીશું, સ્વસ્થ રહીશું. આ વેદ કે છે. જુઓ, રાજા પરીક્ષિતે આટલા બધા પાપ જો થતા હોય તો રાજા પરીક્ષિતે શા માટે કળિયુગને સ્થાન આપ્યું હોય? પહેલી વસ્તુ તો એ છે, જો આટલા બધા પાપ કળિયુગમાં થવાવાળા હોય તો શા માટે કળિયુગને સ્થાન આપ્યું? ધ્રુતમ પાનમ સ્ત્રીય સુના. ધ્રુતમ એટલે કે કળિયુગને 4 જગ્યાએ સ્થાન આપ્યું, કે જ્યાં આગળ જુગાર રમાતો હોય, જે જગ્યાએ માંસાહાર થતો હોય, ચાહે કોઈ અંડા ખાતું હોય, માછલી ખાતું હોય. મારી પાસે પ્રમાણ છે, એટલા બધા પ્રમાણ કે આ ખાલી 10 શ્લોક હું લઈ લઉં ને તો 7 દિવસ સુધી અહીંયા કથા થઈ જાય, ખાલી 10 શ્લોકની અંદર. અને એવા વક્તાઓ છે કે જે 18,000 શ્લોક છે ને 4 દિવસમાં પૂરા કરી નાખતા હોય, 18,000. પણ મારી પાસે 10 જ શ્લોક છે અહીંયા, અને 10 શ્લોકની અંદર છે ને હું 7 દિવસ સુધી માત્ર નોનવેજ જે ખાય છે ને એની ઉપર 7 દિવસ સુધી કથા ચાલશે. અને એવું નહીં કે કોકને પછી ગરબા રમાડો અને કોક બીજી કથા કરવાની, નહીં. ઓનલી માત્ર 7 દિવસ સુધી જે માંસાહારી છે એના ઉપર કથા ચાલે. કેટલો ખતરનાક છે, કેટલું ડેન્જર છે. આ વાંચીએ તો આપણા રૂવાટા ઊભા થઈ જાય કે આટલું દુઃખ એ જીવાત્માને મળશે જેણે આવું કર્મ કર્યું છે.
એટલે અહીંયા કે છે યસ જીહ્વાગ્રે ઉગ્ર પશુ પક્ષીણો વા પ્રાણાદ ઉપર અંધતી તમપ કરુણમ પુરુષોદ અપી વીરગર્હી મૂત્ર યમાનુચુરા. શું કે છે? क्रूर व्यक्ति अपने शरीर के पालन तथा अपनी जीभ के स्वाद के लिए निर्जीव एकदम कहते हैं ना कि कोई बोलતું ન હોય ને प्राणी એને લોકો શું કરે છે? મારીને કાપી ખાઈ જાય છે. पशुओं तथा पक्षियों को पकाकर खाते हैं. ऐसे व्यक्तियों की मनुष्य भक्षक भी भर्त्सना करते हैं. दरेक લોકો એવા વ્યક્તિથી ईर्ष्या करता હોય છે. अगले जन्मों में वे यमदूतों के द्वारा कुंभी पाक नरक में ले जाते हैं जहां उन्हें उबलते तेल में भून डाला जाता है. हिंदीમાં છે, સંસ્કૃતમાં તમને વાંચ્યું, પણ આ જે શ્લોક જે છે ને બહુ અટપટો છે એટલે હું વાંચી નહોતો શકતો. પણ આની અંદર લખેલું છે શ્રીમદ ભાગવતમાં 5મ સ્કંદ અને 26મા અધ્યાયમાં આનું વર્ણન કરેલું છે. કે છે કે જે જીવાત્મા જે પણ પશુને કાપીને મારીને તળીને ખાય છે, બીજા જન્મની અંદર એ જીવ જે છે ને મરીને નરકમાં જાય ત્યારે એને આખો છે ને ઉપાડીને ઉકળતા તેલમાં નાખી દે છે. ગરમ ગરમ તેલ ઉકળતું હોય ને એવા તેલની અંદર એ જીવને નાખી દેવામાં આવે છે. એટલા માટે ક્યારે પણ જીવનમાં માંસાહાર ન કરવો જોઈએ. અને કોઈ વ્યક્તિ એમ કે અમે તો માછલા જ ખાઈએ છીએ, એના વિશે પણ એ લખેલું છે એટલે તમને કહું. પણ જે માછલા ખાય છે ને એ સર્વ પ્રકારના જેટલા પણ પાપ છે ને એ એને જ જીવાત્મા લાગે છે. એ પ્રમાણ સાથે હું તમને કહી દઉં છું. यो यस्य मासमंसन्ति स तस्माद् साद उच्यते. મત્સ્યાદ એટલે કે માછલી. મત્સ્યાદ સર્વ માસાદ સર્વ સત્ય નિવર્જિતે. મનુસ્મૃતિમાં લખ્યું છે. મનુ મહારાજ જે છે ને બ્રહ્માજીના પુત્ર કોણ છે? મનુ. અને આપણે બધા મનુની સંતાન છે. તો એ મનુ મહારાજે મનુસ્મૃતિમાં લખ્યું છે, जो जिसका मांस खाता है वह उसके मांस का खाने वाला कहलाता है. मछली के मांस का खाने वाला सब मांस को खाने वाला होता है. જે માછલીનું માંસ ખાય ને એને જેટલા પણ પ્રકારના માંસ ખાતા હોય ને એ બધાનું પાપ એ જીવાત્માને લાગે છે. આ પ્રમાણ સાથે મનુસ્મૃતિનો વેદનો શ્લોક તમારી સામે મૂકીને કીધું છે. એવું વાત કોઈ છે જ નહીં કે વાર્તા રે વાર્તા, એવી વાત જ નથી. આ વેદોની સત્ય હકીકત ઘટના છે. પણ તોય માણસો નથી માનતા. કેમ? જીભનો ટેસ્ટ લેવો છે માણસ. જે વ્યક્તિ માંસાહારી છે તમારે જોવું તો જોઈ લો આ જગતની અંદર કે એ બહુ ટૂંકું જીવન જીવશે. 50 વર્ષમાં મરી જશે. તમારે એ પણ જોઈ લો કે આપણા બાપ દાદાઓ ઘણા લોકો એવા હતા કે જે લોકો શાકાહારી હતા એ 150-150 વર્ષ સુધી જીવન જીવેલા છે. 150-150 વર્ષ. આજે મારી ચોથી પેઢી છે. મારો દીકરો 18 વર્ષનો થઈ ગયો તો હજી સુધી મારા દાદીમાં છે. ચોથી પેઢી મારા દાદીમાં 100 વર્ષના છે, 100 વર્ષના. કે છે કે જે ભજન કરે છે, ભક્તિ કરે, શાકાહારી છે, પવિત્ર જીવન જીવવા વાળો છે, આ કળિયુગ પણ એનો વાળ પણ વાંકો નથી કરી શકતું. એટલું પ્રમાણ છે. અમારા દાદીમાં જે છે ને એ કે હું આટલી નાની હતી ને 5 યર્સ 5 કે 7 વર્ષની હતી ને ત્યારથી હું માળા કરું છું. અને એ વંશમાં જ મારો જન્મ થયો.
આ ગીતાની અંદર જે પ્રમાણ આપેલું છે હું તમને કહું છું. ભગવાન કે છે શુચિનામ શ્રેમેતામ કેહે યોગો ભષ્ટ્ય અભિજાયતે અથવા યોગી નામેવ કુલે ભવતી ધીમતામ. ભગવાન કે છે કે કદાચ કોઈ વ્યક્તિ ગયા જન્મમાં થોડુંક ભજન કરીને શરીર છોડી દીધું કે મરી ગયો હોય તો ભગવાન કે છે કે એને બીજા જન્મની અંદર એવા ઘરમાં જન્મ આપું છું કે જે ઘરની અંદર નાનપણથી ભગવાનનું ભજન થતું હોય, નાનપણથી ભગવાનનું ભજન થતું હોય એવા ઘરમાં હું એને જન્મ આપું છું. ધારો કે તમે 15% ભક્તિ કરી અને તમે મરી ગયા તો બીજા જન્મની અંદર 16%થી તમારી ભક્તિ શરૂ થઈ જાય છે. ભક્તિ ક્યારે રૂકાવટ થતી નથી. ભક્તિ અહર અજત અવિરસ ચાલુ ને ચાલુ રહે છે. અને એવું પણ આપણે વિચાર ન કરવો જોઈએ કે હું આ જીવનમાં મુક્ત થઈ જઈશ. નહીં, આવું ને આવું જીવન જીવશો તો થોડું મુક્ત થવાનું છે. એના માટે ફૂલ્લી સરેન્ડર, શરણાગતિ સ્વીકાર કરવી પડે. ગુરુ, શાસ્ત્ર અને ભગવાનના આદેશ પ્રમાણે જીવન જીવવું પડે. બહુ અઘરું છે. તમારે આ જગતમાંથી નીકળવું હોય તો શાસ્ત્ર કહે છે કે વહેલા ઉઠવું પડશે. તમે 7 વાગે ઉઠતા હોય ને કદાચ તમને કે 5 વાગે ઉઠો, ઓહ ક્યાંથી યાર 5 વાગે ઉઠવાનું, બાપ રે બાપ, નહીં થાય મારાથી. કલ્યાણ કરવું છે આત્માનું, હા કરવું છે તો ઉઠવું પડશે. તો ઉઠે કે ન ઉઠે? તો ઉઠવું જ પડશે એને. પછી એમ વિચાર કરે કે ભગવાનને ભોગ લગાવીને જમવું પડશે. જો આ કાયાને પવિત્ર રાખવી હોય અને મુખમાં ભગવાનનું નામ લેવું હોય તો ભગવાનને અર્પણ કરેલો પ્રસાદ જ ખાવો પડશે. અરે યાર, હું તો રોજ હોટલમાં ખાવાવાળો માણસ છું, આ તો મારાથી નહીં થાય. આત્માનું કલ્યાણ કરવું છે, હા કરવું છે તો આ વસ્તુ કરવી પડશે. પછી એ માણસને કે ભાઈ હવે તમારે છે ને ભગવાનનું નામ લેવું પડશે. અરે ભાઈ, હું તો રાત દિવસ માલ વેચવા વાળો છું, કામ ધંધો કરવા વાળો છું, બીજાની નિંદા કરવા વાળો છું. આ ભગવાનનું નામ તો મારા જીવ ઉપર ક્યારે નહીં આવે. આત્માનું કલ્યાણ કરવું છે, હા કરવું છે તો આ વસ્તુ કરવી પડશે. સંસારની વાતોને ત્યાગ કરો, ગામની વાતોનો ત્યાગ કરો. ધન, પરિવાર, પુત્ર, સ્વજન આ બધામાં આસક્તિ ઓછી રાખી અને પ્રભુનું નામ લેવામાં વધારે મન લગાડો. જો તમારે આત્માનું કલ્યાણ કરવું હોય તો આવી રીતે હરેક વસ્તુમાં આપણે આગળ વધવાનું છે. પણ આપણે તો ધીરે ધીરે થોડું ચાલ્યા પછી બેસી જઈએ. પેલો કાચબો કેવો ધીરે 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 ચાલ્યા કરે, પણ પેલો હંસલો, પેલો સસલો હોય એ સસલો થોડી વાર ચાલે ને પછી કે લાવો થોડો છાંયડો છે તો સૂઈ જાઓ. એમ આપણને થોડી ગાડી ને બંગલા આવે એટલે ભક્તિ ભૂલી જઈએ. આપણે સસલા જેવા છીએ. પણ ભક્તિ એવી હોવી જોઈએ, અમારા ગુરુદેવ સ્વયં કહે છે કે ભક્તિ એવી હોવી જોઈએ અજત અવિરસ, એક જ ધારામાં ભક્તિ ચાલવી જોઈએ. એક દાડો કરે તો 20 માળા કહી નાખે ને અઠવાડિયું પછી જવા દે. 7 દિવસ કથા ચાલતી હતી, કેટલો ઉમંગ હતો, પછી મરી ગયા. મરી ગયા એટલે ભક્તિમાં મરી ગયા. એમ કોઈ દેખાતું નથી, પણ ઓલું કેટલું હાથ દાડા હતું એટલે કેવો આનંદ હતો ને. પેલું કે છે ને કે લોઢું ગરમ હોય ને એટલે બધા ગમે જેવું હોય તો વળી જાય, પણ ઠંડુ પડે એટલે ગમે જેટલા ટીપો તો કાંઈ ન થાય. એટલે કહેવાનો ભાવ શું છે કે રોજ અજત અવિરસ ભજનમાં છે ને હંમેશા આગળ વધતું રહેવું જોઈએ. કે 2020માં મારે આટલું ભજન થયું, 2021માં હજી થોડું વધારવું છે. કારણ કે મારી પાસે સમય બહુ ઓછો છે અને કામ ધંધો બહુ વધારે છે, એટલે કે ભજન વધારે કરવાનું છે, સમય બહુ ઓછો છે. અને એવો વિચાર કરશું તો જ ભજન થશે, નકર નહીં થાય. હું એવો વિચાર કરું કે ના મારી પાસે તો હજી ગાડીઓ ને બંગલા છે તો આ બધો ભજન કરું, એના કરતાં બિઝનેસ ન કરું, કંઈક દુકાન નાખું, ફેક્ટરી નાખું, કંઈક શાકભાજીનો ધંધો કરું, ફ્રૂટનો ધંધો કરું, મોટી હોટલ બનાવી નાખું, નાસ્તા પાણીનું કામ કરું, નહીં તો કોઈ ગાડીઓ લઈ લઉં, ટ્રાવેલ્સ લઈ લઉં.
આ તો ઘણા બધા વિચારો આવે પૈસા કમાવાના, અને એ પૈસો કમાવું તો પછી આ જે કાર્ય છે ને એ મારાથી છૂટી જશે. પણ પહેલેથી જીવનમાં મેં એ વસ્તુને મહત્વતા નથી આપી કે પૈસો મારા માટે જીવનમાં મહત્વનું નથી, આ શરીર મારી માટે જીવનમાં મહત્વનું નથી. મારી માટે એક જ મહત્વની વસ્તુ છે કે આ શરીરથી ભજન કેટલું થયું આજના દિવસમાં. મારી આગળ પાછળ કોઈ મને એવું કહેવા વાળું કોઈ નથી કે ભાઈ તમે આજે કેટલી માળા કરી, પણ મારી રીતે મારે ઉઠી જવાનું છે, મારી રીતે મારે આખો દિવસ માળા કરવાની છે. 24 કલાક જ્યારે પણ સમય મળે તો સત્સંગ સાંભળવાનો, માળા કરવાની, ગ્રંથોનું વાંચન કરવાનું, આ જ કાર્ય કરવાનું. ન કે મને કોણ કહી શકવાનું છે, આરામ કરું શાંતિથી, મારે જે બોલવું હું બોલી દઉં. પણ નહીં, મને ખબર છે કે મારું શું કર્તવ્ય છે, મારે માળા કરવાની છે કે મારે ધ્યાન કરવાનું છે કે મારે આ કાર્ય કરવાનું છે, ભક્તિ કરવી, ગાયત્રી કરવી, જે પણ કરવું એ બધો સમય આવે એટલે આપણે બધી વસ્તુ કરવી પડશે. ન કે આ મનુષ્ય જન્મ તમને ને મને જે મળ્યો છે ને એ જતો રહેશે, મળશે નહીં. કેટલાય લોકો મરી ગયા 2 મહિના પહેલા, જુઓ, એ લોકોની પાસે બધું હતું, સમય હતો, પ્રોપર્ટી હતું, શરીર પણ સારું હતું, ખાલી એક હતું, ખાલી 40 પર જતું રહ્યું, બસ 40-45 જતું રહ્યું એટલે પટી ગયા. 90-95 હોત તો કંઈક ચાલત. એટલું જ ફરક હતો ને, બીજું શું હતું? કાંઈ, ખાલી શ્વાસ અંદર ઓક્સિજન હારો મળતો નતો એટલે માણસ પતી ગયો. બાકી એની પાસે બધું હતું. ઘરમાં દારૂની બોટલો હતી, ગાડીઓ હતી, અને બધા ચિકન વાળા બધા તૈયાર જ હતા કે લાવો તમે સન્ડે આવો એટલે તમારી માટે તૈયાર છે બોઇલર. શું છે? એટલે એના પાસે સંસારની બધી સુખ સુવિધા બધું પડ્યું હતું, ખાલી એક જ વસ્તુની કમી હતી કે શ્વાસ એની પાસે નહોતા. અને આપણી પાસે છે પણ આપણે એની કોઈ વેલ્યુ નથી, કોઈ કદર નથી, કોઈ વેલ્યુ નથી. હમણાં એમ કીધું કે ભાઈ તમે બધા માળા કરો ને કે તમને પણ અત્યારે 40-50 ઉપર આવી જશે ઓક્સિજન, જલ્દી કરો હા ફટાફટ. એવું કદાચ અર્જન્ટમાં કોલ આવી જાય તો બધાને આમ કદાચ ભગવાન આમ પ્રગટ થઈને ભગવાન કે ભાઈ મારી સેવા કરતા નથી ને, બરોબર ના, હવે ધોળા દાડે તારા બતાવી દો બધાને કે ભાઈ લો આ માળા લટકે છે, જલ્દી જલ્દી પકડી લો, જેને જોવે લઈ લો, ને કે પછી તમારો ઓક્સિજન છે ને 40-45-50 કરી નાખું ઓમાંથી. તો બધા કરે કે ન કરે? ભલે અંદર ગાળો બોલે, આ કાળીઓ, આ કોણ છે? આ કાળીઓ આને શું કર્યું છે? અમારે એની માળા નથી કરી પણ તોય અમને જબરદસ્તી કરવડાવે છે, તારું આમ થઈ જાય, તારું આમ થઈ જાય, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અમારે આવું કરવું જ નહોતું, આ ક્યાંથી આવી ગયો? તું તારે જાને ત્યારે જ્યાં વૃંદાવનમાં રહેવું ત્યાં રે, વૈકુંઠમાં રહેવું રે, અહીંયા શું કામ આવે છે? અહીંયા અમે અમારી રીતે મહેનત કરશું, તું ચિંતા મત કર. જો ભગવાન એવું કરવું હોત ને તો બધાના શ્વાસ છે ને બધા લઈ લે ભગવાન. પણ દયાળુ છે, કૃપાળુ છે. તમે એકવાર પ્રેમની દ્રષ્ટિથી ઠાકોરજી આગળ જુઓ તો ખરા. તમને જરા પણ 1% પણ એમ લાગતો હોય ને ઈર્ષાનો, તો જોઈ લો તમે પ્રભુ આગળ. હંમેશા આનંદથી તમારી સામે જોવે છે. બોલો, કેટલાય લોકો ગાળો પણ બોલતા હોય, એવું નથી. અહીંયા તો જે છે ચોખ્ખી વસ્તુ, કોઈ ગાળો પણ બોલતું હોય, કોઈ પ્રેમ પણ કરતું હોય, અને કોઈ જોતું પણ ન હોય. અમારે ગાળોય નથી બોલવી કે પ્રેમે નથી કરવો, અને અમારે જોવું એ નથી. આવા પણ માણસો આ જગતમાં પડ્યા છે. એટલે કે છે કે ભગવાન છે ને કેટલા દયાળુ ને કૃપાળુ છે કે આપણને બધું સુવિધા, ફેસિલિટી બધું આપ્યું છે જેને ભજન કરવું હોય એના માટે. પણ ન કરીને, ભજન ન કરીને નરકમાં જ હળવું હોય તો પછી ભગવાન કહે છે કે એમાં મારો કોઈ બસ ચાલે. ભગવાને વેદ આપ્યા, ગુરુ આપ્યા, સાધુ સંતો આપ્યા, પવિત્ર આ કાયાને પવિત્ર કરવા માટે ગંગાજી, હરિદ્વાર, યમુનાજી જે વૃંદાવનમાં વહે છે,
આવા બધા પવિત્ર તીર્થો આપ્યા, પણ એક જણો આંગળી ઊંચી કરીને કહી દે કે હું યમુનામાં સ્નાન કરીને આવ્યો છું. જો કોઈ યમુનામાં સ્નાન કર્યું હોય તો આંગળી ઊંચી કરી દે, આટલામાંથી બેઠા હોય. એ તો ગંગાવાદ કરે એટલે જ મેં યમુનાનું કીધું. એવું વસ્તુ છે. બહુ દુર્ભાગ્યની વાત છે કે 100માંથી 1% ખાલી છે, બીજું કોઈ નથી. કેટલું મારું દુર્ભાગ્ય કહેવાય. આપણે વિચાર કરવો જોઈએ કે હું કેટલો બધો પાપી છું કે આ કાયાથી હું ક્યારે યમુનામાં સ્નાન નથી કર્યો, કે આ કાયાથી હું ક્યારે પંઢલપુરમાં ચંદ્રભાગામાં સ્નાન નથી કર્યું. કયો ગયો છે ચંદ્રભાગામાં? અમને પણ કોઈ વસ્તુની ખબર નથી, પણ જે દિવસે ભક્તિમાં લાગ્યા ને, એક રૂપિયો ભેગો કરીને પોતે પણ ગયા અને પરિવારમાં જેટલા પણ હતા ને બધાને લઈ ગયા, કે બધાને દરેક જગ્યાએ દર્શન કરવા લઈ ગયા. સૃષ્ટિમાં જેટલા પણ પવિત્ર તીર્થો છે, સૃષ્ટિમાં જેટલા પણ પવિત્ર મંદિરો છે, એ મંદિરોમાં બધાએ જવું જોઈએ દર્શન કરવા. આ પગ આપ્યા છે ને, એ પગેથી ચાલતા ભગવાનના દર્શન કરવા જવું જોઈએ. તો તમારી આ કાયા સફળ બનશે, તો તમારી આ કાયા પવિત્ર બનશે. બસ ઓફિસોમાં અને કામ ધંધા કરવામાં જ આ જીવન વિતાવી નાખ્યું. તમે જીવનમાં શું ભેગું કર્યું? થપ્પીઓ બનાવી, ઢગલા કર્યા, પણ શું કામનું છે? એકી ઝાટકે ઉપડી જશો. એના કરતે જેટલા રૂપિયા છે એને તમે વાપરો ધર્મમાં. એવો વિચાર મત કરો કે મારા છોકરાઓ માટે છે, એવો વિચાર જિંદગીમાં ક્યારે ન કરવો જોઈએ. કારણ કે પાછળથી તમારા છોકરાઓ હારી ગાડીઓ, હારા કપડાં, હારા બંગલામાં રહેવાના છે. બસ આપણે તો રાત દિવસ કાળી મજૂરી કરી છે અને આપણે હારું ખાધું નથી, હારા કપડાં નથી પહેર્યા, કોઈ જગ્યાએ દર્શન કરવા કે કોઈ કાંઈ નથી કર્યું. ઘણી વખત અમે લોકોને કહીએ કે ભાઈ મરી જવાના છો, ખોળના ભાવના અમે કહીએ કે ભાઈ થોડી જાત્રા કરવા આવો, જાત્રા જાઓ. એ અમારે બોરમાં પાણી આવે જ છે, પેલું બોરિંગ આવે ને, એ ગંગા નદીનું, કે અમારે તો બોરમાં પાણી ઘણું આવે બાપજી, ઘણું. કેટલાય મરી ગયા બોલો, કેટલાય લોકો. આટલા 20 વર્ષથી લોકોને આમ ગળું ગહાઈ ગયું કહેતા કે ભાઈ એકવાર તો આ કાયાને પવિત્ર કરવા જાઓ. મર્યા પછી તો તમારી રાખને તો અસ્થિને તો નાખવાના જ છે, અને તોય તમે ડૂબવાના જ છો, તમે કાંઈ તરવાના નથી. કારણ કે તમારા કામ તો અમે જોયા છે કે તમારા કામ કેવા છે. જીવતા પણ આપણે કોઈનું હારું નથી કરી શક્યા. આપણા મનને પૂછો. કોઈનું પાકીટ પડ્યું હોય, કોઈના પૈસા પડ્યા હોય, તો માણસની ઈચ્છા એવી થાય કે હું એને જઈને આપી દઉં. બોલો, સાચું બોલો. કોઈની થાય ઈચ્છા? અરે ભાઈ, લાલ નોટો 3 નોટો છે અંદર, એટલે કેટલા મળે? 6000 રૂપિયા મળી જાય. ચલો 1 મહિનો છે કે નહીં? એ માણસ એવું ન કરે કે ઓલા બિચારાએ 1 મહિનો મહેનત કરી છે ત્યારે એને 6000 પગાર મળ્યો છે અને એના ઘરવાળા બિચારા રાહ જોતા હશે. ક્યારે કોઈ પણ 99માંથી 1% ખાલી આવો વિચાર આવે સારો કે ના મારે એને પૈસા પાછા આપી દેવા જોઈએ. 99માંથી 1 જ. બાકી બીજા બધા કે મારે એન્ડ્રોઈડ ફોન આવે, સ્ક્રીન તૂટી ગઈ છે તો આ 6000 મને ભગવાને જ આપ્યા છે એમ સમજીને લઈ લે. કેવું લાગે છે? લાગે છે કે નથી લાગતું? આવું ઘટના, આ કળિયુગના લોકો, 3rd ક્વોલિટીના માણસો, એકદમ ઉતરી ગયેલા એવા માણસો જ્યારે ભગવાન જોવે ને કે આ કયા જન્મમાં સુધરવાના છે અને ક્યારે આ લોકો પ્રભુ કહે છે કે મારા ઘરે આવશે, એટલે ભગવાને એકદમ સરળ રસ્તો આપી દીધો કે ગમે તે હોય, ગમે જેટલા પાપ કરતા હોય, પણ ખાઈ તે સોઈ તે જથા તથા નામ લઈ, ખાતા પીતા ઉડતા બેસતા બસ તમે ભગવાનનું નામ લેશો ને તોય તમારું ચિત્ત પવિત્ર બની અને ભગવત ધામના અધિકારી બની જશો. કેટલું સરળ વસ્તુ ભગવાને આપી દીધું. જેમ નાના બાળકને દવા કડવી લાગે, તમે જોયું છે નાનું બાળક હોય એ દવા કડવી લાગે, એટલે હવેના લોકો શું કરે, એ દવાની અંદર ખાંડ નાખે. કેટલું બધું એને કહેવાય આપણે
છે ને, એ ન પીવી હોય તો બોલો 2 ચમચી પી જાય છોકરો, કે ઓલી લાવતો બાટલી છે કે નહીં? બસ એવી રીતે ભગવાને જોયું કે આ ભવ ઔષધિ છે અને આ ભવ ઔષધિમાંથી આ બહુ કડવું છે, તો ભગવાને એકદમ સરળ કરી દીધું. હરિનામ એવું, ભગવાનનું નામ એટલું મીઠું છે ને કે ચાસણીમાં ડુબાડીને બધાને આપે છે કે તમે આ નામને લો, અમૃતની સમાન છે. શરૂઆતમાં તમને કડવું લાગશે, પણ જેટલું તમે નામ લેશો ને તમને આનંદ આવશે. પ્રદમ પૂર્ણામૃતા આસ્વાદન. તમે નામ વગર નહીં રહી શકો. તમારી આદત બને, જેમ પેલાની આદત બને કે પોટલી સાંજે 6 વાગે શું કરે, એની આદત, રોજની આદત હોય આમ કઈ ખેંચવાની, અને પછી એની આદત નથી હોતી. પછી પેલાની આદત કેવી હોય, એ કામ, ધ્યાન બીજે હોય પણ કામ ચાલુ જ હોય બધું. બોલ પૈસા આપી દે, છે કે નહીં? એનો હાથ પણ એ જ જગ્યાએ જાય જ્યાં ઓલો પડ્યો હોય 335 નો, એ જ ખીજામાં જાય, અને ભલે મન બીજું બધું હોય, કારણ કે એને રોજની આદત છે, રોજની પ્રેક્ટિસ છે. એવી રીતે આપણે પણ રોજની પ્રેક્ટિસ કરશું ને તો આપણો હાથ સીધો છે ને માળામાં જશે. આવી કોઈ પણ જગ્યાએ તમે જુઓ, સાથે ને સાથે તમે આ માળા રાખશો ને, તમે ફ્રી બેઠા હોય ને તો તરત જ તમારો હાથ છે ને માળાની અંદર જતો રહેશે, અને તરત મણકે ભગવાનનું નામ તમે લેવા માંડશો. એટલા માટે આ માળા છે ને માયા ઉપર વિજય પ્રાપ્ત કરવાનો. આ શું છે ખબર છે? જેમ પોલીસ વાળા શું રાખે પોતાની પાસે, બંદૂક રાખે ને, એમાં આપણે પણ આ બંદૂક છે. આમ રાખી અને આમ હાથ નાખી અને પછી માયા ઉપર પ્રહાર કરવાનો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જ્યારે તમે ભગવાનનું નામ લો ને, એ માયા છે ને તમારાથી કરોડો કિલોમીટર દૂર જતી રહે કે ભાઈ અહીંયા તો મારું કાંઈ ચાલે એમ લાગતું નથી, કારણ કે આ તો હવે કોણ જાણે કોણે શીખવાડી દીધું છે, પ્રભુનું નામ લેવા માંડ્યો છે. આટલા દાડો તો બરોબરની માયા કે હું મારતી હતી, પણ હવે આ પ્રભુનું નામ લેવા માંડ્યો છે એટલે આની ઉપર મારું કોઈ જોર ચાલે. અને જેટલા લોકો નામ લે છે એને પૂછો, જેટલા લોકો પ્રભુનું નામ લે છે ને, આજે ભગવાનની માયા એને કોઈ ત્રસ્ત, કોઈ હેરાન નથી કરતી. એના પિતૃઓ બધા નાચે છે કે આજે અમારા કુળની અંદર એવો દીકરો થયો છે કે જે પ્રભુનું નામ લેવા માંડ્યો છે અને એનું સુખ અમને મળી રહ્યું છે. એટલા માટે ભગવાનનું નામ નિત્ય નિરંતર લેવું જોઈએ. કે છે કે 4 પાપ જે કરે છે ને, ધ્રુતમ પાનમ સ્ત્રીય સુના, આ 4 પાપ જે જીવાત્મા હજી પણ કરતો હોય ને એને તત્કાલ છે ને આનો ત્યાગ કરી દેવો જોઈએ. ભલે તમે ભક્તિ ન કરો એ વાત અલગ છે, પણ આ 4 વસ્તુ જો તમારા જીવનમાં થતી હશે ને તો આવનારા કેટલાય જન્મો સુધી તમારું કલ્યાણ નહીં થાય. કદાચ તમે ભક્તિ નહીં કરતા હોય તો વાત અલગ છે, જવા દો, તમારું કલ્યાણ નહીં થાય. પણ એક વસ્તુ એ છે કે તમે જો આ 4 પાપ તમારા જીવનમાં કે કોઈ બીના જીવનમાં થતા હશે, બીજાની સ્ત્રી સાથે ખોટું કર્મ, માંસાહાર કરવું, જુગાર રમવું અને નશા કરવા, આ 4 કર્મ જો કોઈ મનુષ્ય થઈને કરે છે ને તો આવનારા 1 કલ્પ સુધી અહીંયા લખેલું છે, પ્રમાણ સાથે હું લઈને બેઠો છું. કારણ કે હવે તે એક નિશ્ચય કરી લીધો છે કે કોઈ પણ જગ્યાએ જઈએ ને એટલે પ્રમાણ સાથે લઈને બેસવાનું સામે. ભલે આમ તેમ પહેલા તો ગમે તેમ ચલો કથા કરતા, પણ પ્રૂફ સાથે કે છે કે બ્રહ્માજીના 1 કલ્પ સુધી એ જીવાત્મા નરકમાં હળવાનો છે. जो अज्ञानी अपने शरीर की पुष्टि के लिए दूसरे जीवों की हत्या करता है, उस दुराचारी को न तो इस लोक में और न तो परलोक में सुख मिलता है. आ लोक में तो એને સુખ મળવાનું જ નથી, પણ પરલોકમાં પણ એને સુખ નહીં મળે. जो मांस खाता है, जो जीवों को मारने की अनुमति देता है, આજે વડાપ્રધાન જે બેઠા હોય ને એની વાત ચાલે છે. શું કહે છે કે जो मांस खाता है, जो जीवों को मारने की अनुमति देता है, परमिशन આપે કે તમે તારે કતલખાના ખોલો,
ત્રીજી વસ્તુ, જો માંસ પકાતા હૈ, જે બૈરાઓ ઘરે માંસને પકાવે ને, રાંધે છે ને, એની વાત છે. જો ઉનકી ખરીદી કરતા હૈ, કાળી થેલીમાં લઈને આવે, એની વાત છે. और जो बेचता है, જે વેચે છે, જો अपने हाथ से मारता है, જે પોતાના હાથેથી એને કાપે છે, જો બાંટતા હે પરોસતા હે, જે બૈરાને કે દીકરીઓ કે જે હોય ઘરમાં શું કરે છે, સર્વિસ કરે છે, પીરસે છે. તથા જો આજ્ઞા દેકર જીવ હિંસા કરતા હે, અથવા જે પરમિશન લઈને જે જીવોની હત્યા કરે છે, ये 8 प्रकार के मनुष्य हिंसक माने जाते हैं और आने वाले जन्म में करोड़ों वर्षों तक वे जीवात्मा नरक में यातना भोगतेंगे. क्या लख्યું છે? સ્કંદ પુરાણ ગ્રંથની અંદર અધ્યાય 40 શ્લોક સંખ્યા 21 અને 22 નંબર. 18 પુરાણ છે, એમાં સ્કંદ પુરાણ, અને સ્કંદ પુરાણના અધ્યાય 40 અને 21 ને 22 નંબર શ્લોકની અંદર આ વસ્તુ લખેલી છે. યો જંતુ નામ પુણ્યર્થ હિનસ્તિ જ્ઞાન દુર્બલ દુરાચાર્યસ્ય તસ્યવ નામુત્રપી સુખમ ક્વચિત ભોક્તામ ઉપહર્તા સંસ્કારતા ક્રયી વિક્રયી હિંસકા ઉપહર્તા ધાતયિત્વા હિંસકા અષ્ટ ચતુસ્મૃતા. કે 8 પ્રકારના આ વ્યક્તિઓને દરેક જગ્યાએ છે ને સમભાવથી એને આ પાપ ભોગવવું પડશે. એવું નહીં કે ખાલી જેને ખાધું છે એને જ પાપ લાગશે, બધાને આ પાપ લાગશે. અને અહીંયા લખ્યું છે, જો 100 વર્ષો સુધી અશ્વમેઘ યજ્ઞ જે જીવાત્મા કરતો હોય, પણ જો એ નોનવેજ ખાતો હોય તો એને પાપ લાગે છે. પણ જો કોઈ 100 વર્ષો સુધી નોનવેજ નથી ખાતો અને સારું પવિત્ર જો જીવન જીવતો હોય ને, તો એને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ખાલી આ મનુષ્ય જીવનમાં માંસાહાર નથી કરતો ને, તો પણ એને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્તિ થાય છે. અને કોઈ એવો વિચાર કરતો હોય કે ભાઈ હું પાપ કર્મ કરીશ ને અશ્વમેઘ યજ્ઞ પણ કરીશ, તો એને એટલું બધું પાપ ચડે છે. તો આવી રીતે ઘણા બધા મારી પાસે પ્રમાણ અને શ્લોક છે. અલગ અલગ વેદ, અલગ અલગ ઉપનિષદો, અલગ અલગ પુરાણ, આ દરેકની અંદર આ બધી વસ્તુઓ લખેલી છે. એટલા માટે જીવનમાં ક્યારે પણ માંસાહાર ક્યારે પણ ન કરવો જોઈએ. જ્યારે કોઈ જીવાત્માને, કોઈ પશુને જ્યારે મારવામાં આવે ને, તો એ પશુ બોલે છે. એ પશુ શું છે? એ પશુ બોલે છે કે આજે તું મને કાપ, આજે તું મને કાપ, પણ એક દિવસ એવો આવશે કે આ કર્મનું બંધન તને લાગશે અને તારે પણ મારી જેમ પશુ બનવું પડશે, અને હું તારા જેવો બનીશ અને હું પણ તને જૈસે કે સાથ વૈસા. એટલે પશુ એ બોલે છે એની મનુષ્યની ભાષામાં કે ભલે તું આજ મને ઉકળતા પાણીમાં નાખી અને મારું ચામડું કાઢી અને મને કાપી રહ્યો છે, આવી જ સ્થિતિ તારી થશે અને હું તને કાપીશ. એટલે બહુ દુઃખભરી આ સ્થિતિ છે, અને આ દુઃખભરી સ્થિતિમાંથી નીકળવાનો એક જ રસ્તો છે કે તમે પ્રભુના માર્ગે લાગી જાઓ. અને આ સત્ય સનાતન વસ્તુ છે, આમાં કોઈ ઠગવાની વાત નથી. જો તમારે જીવનમાં સુખી થવું હોય, આ જન્મ મરણના ફેરામાંથી નીકળવું હોય, તો આનો સરળ રસ્તો ભગવાને આપણને આપી દીધો છે. ભગવાન બધાના ઘરે આવી નહીં કે ભાઈ તમે મારું ભજન કરો, તમે પાપ કર્મ છોડી દો. તમે જુઓ કે અહીંયા ગુજરાતમાં એવો નિયમ છે કે 2 મહિના પછી લાઇટ બિલ ભરો તો 2 મહિના પછી ભરવું પડે ને. મુંબઈમાં તો દર મહિને હોય, અહીંયા 2 મહિના, અને પછી તમે ન ભરો, બીજા 2 મહિના 4 મહિના ન ભરો તો શું કરે? કાતર લઈને આવે. શું કરે? કાપી નાખે. અલે ભાઈ અમને તો ખબર નહોતી.
ભલે તમને ખબર હોય કે ન હોય, પણ તમારા ઘરે નોટિસ આવી જાય કે ભાઈ તમે લાઇટ બિલ ભરી દો, ન કે શું થશે? કાપી દેવામાં આવશે. એવી રીતે ભગવાનની પ્રકૃતિ, ભગવાને જે પણ આ સૃષ્ટિની રચના કરી છે એમાં પ્રમાણ આપેલા છે, શબ્દ પ્રમાણ. આ શબ્દ પ્રમાણ શું છે? આ વેદ છે. જ્યારે તમે જુઓ કે પહેલાના જમાનામાં કેવું હતું કે બહાર દેશમાં કાંઈ ઘટના થતી તો તમે શું સાંભળતા? રેડિયોમાં આપ સુન રહે હે દૂરદર્શન. દૂર એટલે બહુ દૂર છે, અને ત્યાંના દર્શન તમે ક્યાંથી કરી રહ્યા છો? આકાશવાણીથી. આપ સુન રહે હે આકાશવાણી, દૂરદર્શન. બરોબર છે? તો એ અમેરિકામાં, લંડનમાં, જાપાનમાં શું શું ઘટના ઘટી રહી છે એ તમારે જો સાંભળવું હોય તો તમારે શબ્દ પ્રમાણ ઉપર વિશ્વાસ રાખવો પડશે. છે કે નહીં? શબ્દ પ્રમાણ ઉપર વિશ્વાસ રાખો છો કે નથી રાખતા? કે હા આવું થયું હશે. ભલે તમે અમેરિકા જોયું નથી, લંડન જોયું નથી, પણ તમારા ગામમાં બેઠા બેઠા એ તમે જ્યારે રેડિયોમાં સાંભળો છો કે અમેરિકામાં આટલા સેના મરી ગયા, ચાઇનામાં આટલા મરી ગયા, અરે હા સાચી વાત હશે હો, 100%. તો આ સંસારની પણ વાણી, એટલી વાણી ઉપર આપણને વિશ્વાસ આવે છે, તો આ તો ભગવાનની વાણી છે. આ ભગવાનની વાણી છે, જેણે ગીતામાં ભગવાને ખુલ્લા મેદાનમાં કહી દીધું, ભોગતા રામ યજ્ઞ તપસામ સર્વ લોક મહેશ્વરમ. હે અર્જુન, હું સમસ્ત સૃષ્ટિનો સ્વામી છું, અને જેટલા પણ જીવો છે એ બધા જીવોને હું પેદા કરવા વાળો છું. અહમ બીજ પ્રદ પિતા. આ બધા જીવોને પ્રગટ કરવા વાળો હું છું. કોઈ છે? શિવ, બ્રહ્મા, નારદ, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, વરુણ, જેટલી પણ દેવીઓ હોય, કોઈએ કીધું નથી કે અહમ બીજ પ્રદ પિતા. કોઈ હોય તો મને બતાવો. હું પણ વેદો પર પૂર્ણ વિશ્વાસ રાખું છું, અને તમે મને કોણ કે કૃષ્ણ ભગવાન છે? મારી પાસે 1000 પુરાવા છે, 1000. પછી તો તમારે વિશ્વાસ કરવો પડે કે નહીં? તમે મને એક પુરાવો આપો કે શિવજી ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ, ગણપતિ ભગવાન છે, કે ઇન્દ્ર ભગવાન છે, કે અંબેમાં ભગવાન છે, કે દુર્ગામાં ભગવાન છે. એક પુરાવો તમે આપો કે હું જ આ બધાનો બીજ પ્રદ પિતા છું. નહીં. સ્વયં ભગવાન 64 કરોડ સેનાની વચ્ચે આ વસ્તુ કે છે કે સર્વ યોની શું? સર્વ યોની એટલે કે જેટલી પણ યોનીઓ, જેટલા પણ જીવો છે, સર્વ યોનીશુ કૌંતેય. હે કુંતી પુત્ર, મૂર્તય સબવંતીવ્યા. અને આ બધાને પ્રગટ કરવા વાળો હું છું. તાસામ બ્રહ્મો નિરતો અહમ બીજ પ્રદ પિતા. આ બધાનો બીજ પ્રદાન કરવા વાળો પિતા કોણ છે? હું પૂર્ણ પુરુષોત્તમ સુદર્શન ચક્રધારી ભગવાન શ્રી કૃષ્ણ છું. અર્જુનને વિશ્વાસ ન આવ્યો, કારણ કે આપણને વિશ્વાસ નથી આવતો, એટલે અર્જુને આપણી સાઈડ લઈને કીધું કે મને વિશ્વાસ નથી આવતો ભગવાન, કે તમે ભગવાન હોય. તમે ભગવાન હોય તો પ્રૂફ આપો, પુરાવા આપો. કારણ કે બધા લોકો કે ભાઈ સાબુતી શું છે? ત્યારે ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ બતાડી દીધું, અને જેવું ભગવાને એ વિરાટ સ્વરૂપ બતાડ્યું, અર્જુન ધ્રુજવા લાગ્યો, કાપવા માંડ્યો કે તમે આવા રૂપમાં કોણ છો પ્રભુ? એટલો વિશાળ સ્વરૂપ જ્યારે સ્વર્ગને પહોંચાડી દીધું. અર્જુન જોવે છે આમ કરી કે તમે કોણ છો? અર્જુન હાથ જોડે છે રથ ઉપર બેઠો બેઠો, અને ભગવાને રથમાં જ વિરાટ સ્વરૂપ બતાવી દીધું. અર્જુન પૂછે છે કે તમે આવા રૂપમાં કોણ છો? ત્યારે ભગવાને 11મા અધ્યાયમાં 32 નંબર શ્લોક ભગવદ્ ગીતાનો કીધો છે પ્રમાણ સાથે. અર્જુને કીધું કે તમે કોણ છો આવા રૂપમાં? ત્યારે ભગવાન કહે છે, કાલોસ્મી લોક ક્ષય કૃત પ્રવૃદ્ધો. હે અર્જુન, હું કાળ છું, કાળ, અને આ જગતમાં બધાને ખાવા આવ્યો છું. કોઈના જીવનમાં 20 વર્ષ જતા રહ્યા, કોઈના જીવનમાં 40 વર્ષ જતા રહ્યા, કોઈના જીવનમાં 50 વર્ષ જતા રહ્યા. એ ક્યાં ગયા? ભગવાન કહે છે, હું ખાઈ ગયો. હું કાળના રૂપમાં આવી અને બધાનો જીવન ખાઈ ગયો છું. એટલે આપણે ઇંગ્લિશમાં શું કે, તમે કેટલા, તમારી ઉંમર કેટલી? એટલે તરત જ કહે છે, આઈ એમ 20 years old.
હું આટલો જૂનો થઈ ગયો છે ને, હું આટલો જૂનો, 20 years old, આઈ એમ 55 years old, હું 55 વર્ષ જૂનો થઈ ગયો. કોઈ એમ કહે છે કે હું 55 વર્ષ નવો થયો? નહીં, જૂનો થઈ ગયો. એટલે કે મારી એક્સપાયરી ડેટ નજીક આવી ગઈ છે. હવે હું કાળ તરફ એટલે મોત તરફ જઈ રહ્યો છું. એટલા માટે ભક્તો, આ વસ્તુને જો તમે આ જીવનમાં તમે એક્સેપ્ટ, તમે સ્વીકાર નહીં કરો તો આવતા જન્મમાં તમારે આ વસ્તુ કરવી પડશે. જ્યારે બીજી વાર તમને આવું શરીર મળશે ને, ત્યારે પણ તમારે આ વસ્તુને એક્સેપ્ટ કરવી જ પડશે. આના વગર છૂટકો જ નથી. નથી કહેતા કે આ રોગમાંથી બચવું હોય તો તમારે આ વેક્સિન લેવી જ પડશે, ગમે તે થાય. એ કે મને રોગ જ નથી, ના હોય તોય લેવી પડશે, છે કે નહીં? ના હોય તોય લેવી પડશે. ને કે નોકરી ધંધે નહીં જવા મળે, પેપર લખવા નહીં મળે, આમ કરવા નહીં મળે, છે કે નહીં? કોઈ નોકરી કરતા બિચારા ઉદવાડા જતા હોય, વેલ્સપોનમાં જતા હોય, બધા જતા હોય, પણ વેક્સિન લેવી પડશે. ન કે વિચાર હોય કે મારે રોગ જ નથી તોય લેવી પડશે. એવી રીતે ભગવાને પુરાવા સાથે કહી દીધું કે બધાને કહી દો કે ભાઈ, જ્યાં સુધી તમારે આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટવું હોય તો તમારે આ વસ્તુ કરવી જ પડશે, 100%. આના વગર છૂટકો જ નથી. તો કે પછી મરો, જન્મ લો, મરો, જન્મ લો, નરકમાં જાઓ, દુઃખ ભોગવો, કૂતરો બનો, બિલાડી બનો. હવે કૂતરા બને તો પ્રેક્ટિસ તો કરવી પડે, છે કે નહીં? જીભ કાઢીને એને એ આખો દિવસ એને પ્રેક્ટિસ કરવી પડે. એને પછી ભોંકવાનું શીખવાનું બધું એને પ્રેક્ટિસ કરવી પડે, ત્યારે પછી કૂતરો બને. ને કે એમનેમ કે થોડો બને. પેલો વોચમેન હોય, વોચમેનને સલ્યુટ કરતા, એને સલામ કરતા ન આવડતું હોય તો પહેલા એને શીખવાડે કે ભાઈ આવી રીતે હું જ્યારે આવું ને ત્યારે આવી રીતે કરવાનું તારે. પણ ઓલો કે હું છે ને, બીજા લોકો મને સલામ કરતા, કે હવે ભૂલી જાય, તારે અહીંયા તું નોકરી કરે, તારે અહીંયા પહેલા મને. હવે એને સેલ્યુટ કરતે કરતે આવડતું ન હોય તો પરફેક્ટ પેલા કેમ મિલિટરીમાં કેવા કરે, પગ ઊંચો કરીને કેમ સ્ટ્રેટ રાખે ને પછી આમ કરે આમ કરે. એવી રીતે કે તારે પરફેક્ટ કરવું પડશે, કારણ કે હું આટલી મોટી જ્વેલર્સનો માલિક છું, એટલે એવી રીતે સ્ટેટસ પણ હોવું જોઈએ ને મારું લેવલ. બસ એવી રીતે ભગવાન જ્યારે છે ને કોઈ જીવને પશુ બનાવવાનો હોય, ગધેડો બનાવવાનો હોય, કે કેવી રીતે લાત મારવાની, એ ગધેડાના શરીરમાં એને શીખવું પડે અને પછી એને ગધેડાનું શરીર મળે. એમને નથી મળતું. આવી રીતે 84 લાખ પ્રકારના શરીરમાં આપણને ભટકવું પડે અને કરોડો 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 વર્ષો પછી આ 100 વર્ષનું શરીર આપણને મળે છે. 70-80 વર્ષનું આ જીવન મળે છે. બોલો, ક્યાં કરોડો અરબો વર્ષ અને ક્યાં માત્ર 70 વર્ષ. હવે તમે કહો. અને એમાંય તમે ભજન કર્યા વગર તમે જતા રહો, કોરે કોરા, કાંઈ નહીં. અમુક લોકો પેપરમાં કાંઈ ન લખે, લખાઈ ગયું. કાગળિયા બહુ બધા લગાડે હો, દોરા બાંધીને, પણ કાંઈ લખે નહીં. અને કે લો મેમ સાહેબ થઈ ગયું, વહેલું પેપર લખાઈ ગયું. બસ એના જેવું આપણું જીવન હશે કે ભાઈ તમને આટલું સુંદર મોંઘો મનુષ્ય અવતાર આપ્યો, પણ તમે આમાં કાંઈ કર્યું તો નહીં, એટલે બીજા જન્મમાં પણ તમારે આ વસ્તુ કરવી જ પડશે. જો એ જન્મની અંદર કરવું હોય એના કરતા બુદ્ધિશાળી વ્યક્તિ આ જન્મમાં જ ન કરી દે. એટલે કે છે કે પ્રભુને ભજો, એનું નામ લો, એના આદેશ પ્રમાણે જીવન જીવો, કે એમણે વેદોમાં જે વસ્તુ કીધી છે એ મારે આ જીવનમાં અપનાવી છે. આપણે તો કોઈ પાપ નથી કરતા, એટલું તમે સમજી લેજો. આપણે કાંઈ પાપ નથી કરતા. આપણા કરતા જાપાનમાં, રશિયામાં, અમેરિકામાં, ન્યુયોર્કમાં, આ બધા દેશોની અંદર ગાયનું માંસ ખાવાવાળા એવા લોકોને સ્વામી પ્રભુપાદ મહારાજ, જે ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય, એવા ગાયનું માંસ ખાવાવાળાને સુધારી દીધા. એ લોકોને જનોઈ પહેરતા શીખવાડ્યા, બ્રાહ્મણ બનાવી દીધા, સંન્યાસી બનાવી દીધા. અને એ 12 દેશના ભોરિયા લોકો છે ને, ભારતમાં રહેવાવાળા લોકોને દીક્ષા આપે છે, મંત્ર આપે છે. બોલો, ભારતમાં રહેવાવાળાને 12 દેશના લોકોને આપવી પડે, પણ એ લોકો આપણને આપે છે દીક્ષા. લાઈનમાં લાગે છે બધા, લાઈનમાં ભારતના લોકો
10 વર્ષથી ગુરુ બોધ દીક્ષા લેવા માટે લાઈનમાં ઊભા છે, વેટિંગમાં, તો એ કોઈને નથી મળતી. વિચાર કરો એ લોકોની કેટલી સ્ટ્રોંગ સાધના હશે, કેટલું દિવ્ય ભજન હશે કે 3 વાગે એટલે લોકો ઉઠી જતા હોય, ભરિયા લોકો, અને આપણે 8 વાગ્યા સુધી બોલો ચાદર ખેંચતા હોય. હજી ઊંઘવા દો ને, હજી તો 9 વાગે ઓફિસે જવાનું છે. આવી આપણી દશા છે. એટલે બહુ કહેવામાં આવે ને કે જાનવરની તોલે પણ આપણે અત્યારે આવી નથી શકતા, જાનવરને તોલે નથી આવી શકતા. આપણો ખાલી ઇતિહાસ આપણે છે ને લેવલમાં મૂકીએ ને તો, પણ એ લોકો જાનવરમાંથી મનુષ્ય બન્યા અને મનુષ્યમાંથી દેવતાઓ, અને દેવતા કરતા પણ પૂજનીય ભગવાનના શુદ્ધ સંત વૈષ્ણવ બની ગયા, ભક્ત. અને આપણે બધા સાધુના સંતાનો હતા, આર્ય સંસ્કૃતિના, પણ એમાંથી મનુષ્ય બન્યા, દેવતા બન્યા, મનુષ્ય બન્યા, અને મનુષ્યમાંથી પડીને જનાવર બની ગયા. તમે જુઓ, જનાવર જ્યાં બેહે ત્યાં ટોયલેટ કરી દે, થૂકે, મૂતરે, ખાવાનું એ ખાઈ લે, જ્યાં હોય ત્યાં, છે ને? એમ આપણી પણ આ જ દશા છે. આપણી પણ આ જ દશા છે કે જ્યાં હોય ત્યાં લોકો બાથરૂમ જતા રહે, જોવે નહીં કે કયા સ્થાને બાથરૂમ જવું કે ન જવું, કોની સાથે કેટલી વાત કરવી, ગમે ત્યાં ઉઠે, ગમે ત્યાં ઊંઘી લે, કે પૂર્વ દિશામાં ઊંઘવું કે દક્ષિણમાં ઊંઘવું. અમુક લોકોને ખબર જ નથી કે કઈ દિશામાં ઊંઘવું. કે કેટલું જીવ્યા કે અમે તો 70 વર્ષના થઈ ગયા. તગારો, શું કામનું તમારું જીવન? હંમેશા ક્યારે પણ જે વ્યક્તિને છે ને પૂર્વ દિશા, જ્યાં સૂરજ ઉગતો હોય એ બાજુ એના પગ હોય ને, એના જીવનમાં જલ્દી મોત આવશે, મૃત્યુ. જેના પગ દક્ષિણ દિશામાં હોય, દક્ષિણ દિશા બાજુ મોઢું ક્યારે ન રખાય. મોઢું એ બાજુ મોઢું રખાય, પગ આ બાજુ રખાય, ઉત્તર દિશામાં. આ બાજુ મોઢું ને આ બાજુ, આ દક્ષિણ દિશા છે ને, આ બાજુ ક્યારે પગ ન રાખવા જોઈએ. આ બધો નિયમો છે. ઓલી બાજુ મોઢું રાખીને આ બાજુ પગ ન રખાય, કારણ કે સૂર્ય દેવતાની આગળ તમે પગ રાખો અને સવારમાં સૂર્ય ઉગે અને એની આગળ તમે પગ રાખો તો, એટલા માટે આ બધું યાદ રાખવું જોઈએ કે જ્યાં સૂર્ય ઉગે ત્યાં આપણા પગ એની સામે ન રખાય. કોઈ ભોજન કરતું હોય અને જ્યાં સામે ભોજન કરતું હોય ને આપણે ત્યાં પગ લાંબા કરીને ઊંઘીએ, એ પણ આપણે ભોજનનો અનાદર કર્યો છે અને આપણે બહુ દરિદ્ર વ્યક્તિ બનશું. કેટલી કેટલી વસ્તુ શીખવાડવાની. માણસ જાતે બધું શીખવું પડે કે મારે જીવનમાં શું કરવું, શું ન કરવું. મારે તમને ઘણી બધી વસ્તુ કેવી છે 100%, પણ 10% કેચઅપ કરવાના અધિકારી નથી. 90% ક્યારે કહીશ? મારી અંદર તો બહુ બધું છે કે મારે તમને દેવું છે કે હું તમને આપું, પણ એને એ કહેવાના કે ભાઈ પહેલા ધોરણમાં ભણતો હોય ને પછી એને BCom નું આપું તો પછી ઉલટી કરીને બહાર કાઢી નાખશે. ખબર પડી વાતમાં? એટલે હું થોડું ખાલી આપું છું, ચખાડું છું કે ભાઈ આટલું થોડુંક લો, પછી આગળ બીજી વાર આવીશ ત્યારે થોડું ઘણું આપીશ 2 મહિના પછી. કારણ કે અહીંયા તો જે આ પીરસું છું ને, ઘણા ટાઈમથી પીરસું છું, એટલે મેં કીધું લાવો હવે આ થોડોક ડોઝ થોડો વધારવા દો. ક્યાં સુધી બસ એકડો ઘૂંટાડવાનો, A for apple. એ તો 2015માં ઘૂંટાડતા જ હતા, A for apple. હવે થોડુંક વધારે વગાડ, 1 વાક્યના સવાલ જવાબ હવે નથી, આગળ થોડું વધારીએ, પછી હું થોડોક મોટા પ્રશ્ન લેશું આગળ, ધીરે ધીરે વધે ને. શરૂઆતમાં એટલે કે A for apple, પછી જોડકા જોડો, પછી ખાલી જગ્યા પૂરો, ધીરે ધીરે પછી હવે 1 વાક્યના સવાલ જવાબ. હવે આગળ તો વધવું કે નહીં, કે પછી એનું એ જ ઘૂંટવું છે. એટલા માટે સુધરો, શું કહે છે એટલે ગુજરાતી ભાષામાં? સુધરો, આગળ વધો. અને કાંઈક તમારા જીવનમાં કાંઈક કમી હોય તો તમે પૂછો. મૂંગા બેઠું ન રહેવું જોવે, ને કે એમને એમ મરી જાય. બોલે એના બોર વેચાય. એટલા માટે પ્રશ્ન પૂછો, કાંઈક ને કાંઈક પૂછો કે અમારે કઈ રીતે ભક્તિમાં આગળ વધવું, કઈ અમારી અંદર શું કમી છે, કઈ રીતે અમારે જીવન જીવવું. ઘણી બધી વસ્તુઓ છે. ભોજન લેવામાં, આહાર લેવામાં પણ કેટલી ભૂલો આપણે કરીએ. જમતા હોય
પણ ક્યારે પણ છે ને આ ભોજન કરતી વખતે કેટલી બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, રસોઈ બનાવતી વખતે કેટલું બધું ધ્યાન રાખવું જોઈએ. અમે જ્યારે કોઈ બીના ઘરે જઈએ એટલે આ બધી વસ્તુ જોઈએ, માર્ક કરીએ કે આ લોકોને કોઈ જ્ઞાન નથી, બોલો, કે કેવી રીતે ભોજન બનાવવું, કેવી રીતે ભોજન લેવું, શું કરવું શું ન કરવું. પણ સાધુ હોય ક્યારેક કોઈ વસ્તુ બોલે, એ બધું જોવે ખરી, નિરીક્ષણ કરે કે આના ઘરમાં કેવું આચરણ થઈ રહ્યું છે, આના ઘરમાં કેવો વ્યવહાર થઈ રહ્યો છે, કેટલા વાગે ઉઠે છે, કેટલા વાગે સૂવે છે, શું કરે શું નથી કરતા, એ સાધુ બધું જોવે. પણ સામેથી કોઈ વ્યક્તિ કહે ને કે અમને કંઈક જણાવો તો પછી કંઈક બોલે. ભાઈ અંદરથી બારી દરવાજા બંધ હોય ને બહારથી પછી ગમે જેટલા ખખડાવો એ કંઈ ખોલવાનો. બસ એવી રીતે જો આપણે જ્ઞાન દેતા હોય પણ સામેવાળો એક્સેપ્ટ ન કરે તો પછી અપાત્રને, જે કુપાત્ર હોય એને ક્યારેય જ્ઞાન દેવાય. પણ જ્યારે આપણને એમ લાગે કે આ લોકોની પાત્રતા છે અને આ લોકોને જ્ઞાન દેવું જોઈએ, ભક્તિ દેવી જોઈએ, તો એ લોકોને જ્ઞાન દેવું જોઈએ. જેને કોઈ એ જ્ઞાનની કોઈ વેલ્યુ ન કરે અને પછી જ્ઞાનને નાખી દે તો પછી એવા લોકોને દઈને શું કરવાનું? સાધારણ પૈસો પણ હોય અને પૈસાને પણ જો કોઈ લઈને પછી ફેંકી દે, પૈસો આવે ને, પૈસો 100 રૂપિયાની 200 રૂપિયાની નોટ તમે કોક તમારા છોકરાને આપીને જઈને ગટરમાં જઈને નાખી દે તો તમને કેટલું દુઃખ થાય. વિચાર કરો, પૈસો જો નાખી દે તો આ તો અનમોલ ધન છે, ભગવાનનું કિંમતી. આ ભાગવતની કથા આવી તમને દુનિયાના કોઈ પણ છેડે જાઓ આવું પવિત્ર ભાગવત તમને નહીં મળે. આપે છે લોકો, પણ લોકો શું કરે છે? સામેથી પૈસા લઈ લે છે. લાવો મારા 2 લાખ રૂપિયા, લાવો મારા 3 લાખ રૂપિયા. નહીં, ગુરુદેવ કહે છે કે ભાગવતને વેચવાનું છે, વેચવાનું નથી, વહેંચવાનું છે. એટલે વિતરણ કરવાનું છે અને એનાથી લોકોનું જીવન પરિવર્તન થશે. એટલા માટે તમે જે વસ્તુને સાંભળો છો ઇમિડિયેટલી, તરત જ તમારા જીવનમાં એને અપનાવો કે ના, આજથી મારે આ વસ્તુ નથી કરવી. એટલા સ્ટ્રોંગ ભક્ત બની જવું જોઈએ. ડોક્ટર તમને એમ કહે ને કે ભાઈ તમને બીપીની તકલીફ છે, આજથી જ તમારે મીઠી વસ્તુ ખાવાની બંધ, આજથી તમારે આ વસ્તુ ખાવાનું બંધ, તો કેવા તરત જ આમ ગાય જેવા થઈ જાય, તરત જ સુધરી જાય કે નહીં? માણસનો સ્વભાવ જ એવો છે. તમે જુઓ, થોડુંક જો હાઈ પાવર થઈ જાય ને તો તરત જ સીધો દોર થઈ જાય. અત્યારે બધા ભટકે છે, અચાનક હવે મહિના પછી જો ફરીથી કાંઈક થશે એટલે બધા છે ને બકોલમાં જઈને બેસી જશે. પછી કોઈ જરાય બહાર નહીં આવે, કોઈના ઘરે નહીં જાય, કાંઈ નહીં. હમણાં કેટલા બિંદાસ ફરે છે. જો અચાનક જો એવું કંઈક વાતાવરણ એવું થઈ જાય ને બધા લોકો ડરી જશે અને ફરીથી કપોલીમાં જઈને બેસી જશે, બહારે નહીં નીકળે, દૂધ લેવાય નહીં જાય, હવે કોરોના થઈ જશે. અને કોક છીક ખાઈને ભૂલે ચૂકે તો બાપ રે બાપ, એના એ પડદો લગાવી દે, બોલો, પ્લાસ્ટિકનો. બોલો કેટલો ડરે છે. એટલે કહેવાનો ભાવ છે કે એને પોતાની પર વિશ્વાસ નથી, પણ બહાર શું ચાલી રહ્યું છે એના ઉપર આપણે નિર્ભર છે માણસનું જીવન. અત્યારે બધા બિંદાસ જીવે, અચાનક છે ને આવતીકાલે સવારે એમ થઈ ગયું કે મુંબઈમાં આટલા મર્યા, તો બોલો પહેલેથી પછી માર્ક્સ 9 લઈ લેશે કમ્પ્લીટ. હા, વારે વારે નવું લાવી દેશે, ડેટોલ લાવે ને જે લાવે, સેનિટાઈઝર લાવશે અને આખા શરીરમાં લગાવી દેશે, કપડામાંય લગાવી દે કે ક્યાંય ચોટેલું ન હોવું જોઈએ. ઓલું ગોળ ગોળ શું છે, વાયરસ, ઓલો દડા જેવો આવે છે ને, બતાવે ને કોમ્પ્યુટરમાં. કેટલો ડરે છે માણસ. મને મોત આવી જશે, હું મરી જઈશ તો પછી આ બધું, આ બંગલા અને ગાડીઓ, મારું શું થશે હવે? એટલે મારે જીવવું છે, સેનિટાઈઝર કરો. ડરે છે, કેટલો ડરે છે માણસ. અને થશે બસ હવે 20 દિવસમાં, 15 દિવસમાં ચાલુ, પછી બધા લોકો બંધ, પછી કામ ધંધો બંધ, બધું બંધ, કાંઈ નહીં. તો તમને કહેવાનો ભાવ એક જ છે કે તમારા જીવનમાં તમે જે પણ અને સાંભળો છો પોતાના જીવનમાં ઉતારો. બને એટલું તમે કોશિશ કરો કે હું સારું કર્મ કરું, વૈષ્ણવ સદાચારના જે નિયમો છે એ નિયમોનું પાલન કરું અને મારા જીવનને ધન્ય ધન્ય કરી દઉં. બીજું બધું ભલે તમને કદાચ ન ફાવે, પણ એક વસ્તુ તમે ચાલુ કરો, માળા કરવાની સ્ટાર્ટ કરી દો.
કે હવેથી હું 2 માળાનો જાપ કરીશ, આજથી હું સંકલ્પ લઉં છું. ભલે કોઈ માંસાહાર કોઈનાથી થતું હોય, કોઈ નશા કરતું હોય, કોઈને કોઈ પણ ગલત કામ, આ 4 વસ્તુનું મેં તમને કીધું ને, એ બધી વસ્તુ કદાચ તરત જલ્દીથી ન છૂટે. કોઈ પણ જીવાત્માને તરત કોઈ વસ્તુ છૂટતી નથી, પણ એક વસ્તુ છે કે આ સંસારના આ થર્ડ ક્વોલિટીના જે વસ્તુઓને ત્યાગ કરવો હોય ને, તો તમારે દિવ્ય રસનો આનંદ લેવો પડશે. ઊંચો રસ જ્યારે મળશે ને, તો થર્ડ ક્વોલિટીના જે રસ છે ને, એ ઓટોમેટિક નીકળી જવાના છે. સમજણમાં આવી? જ્યારે ઊંચો હાઈ ટેસ્ટ જ્યારે તમે લેશો ને ભગવાનના નામનો, ભગવાનની કથાનો, એ હાઈ ટેસ્ટ છે. એને તમે જ્યારે એ લેશો ને, તો ઓટોમેટિક જે બીજા બધા જે નશા છે ને, બીજા બધા ટેસ્ટ, એ ઓટોમેટિક જતા રહેશે. એવા બહુ બધા દાખલાઓ છે કે જે લોકો બહુ સ્ત્રીમાં આસક્ત હતા, પણ જ્યારે એને ભગવાનનો સત્સંગ કે ભગવાનનું નામ અને ભગવાનની ભક્તિ મળી ગઈ ને, એ બધો એનો ફીકો થઈ ગયો નશો. એવા કેટલાય દાખલા છે. કોઈ સ્ત્રીમાં આસક્ત હતા, કોઈ માંસાહાર હતા, કોઈ અલગ અલગ વસ્તુઓમાં ફસાયેલા હતા, પણ ભગવાનની ભક્તિના માર્ગે લાગી ગયા ને, એને જીવનમાં બધું છૂટી ગયું. એટલા માટે ભલે બીજું બધું છૂટે કે ન છૂટે, પણ એક વસ્તુને તમારા જીવનમાં જોડો, અને એ છે કૃષ્ણને જોડો, ભગવાનને જોડો. મારા પરિવારમાં 4 મેમ્બર છે, પતિ, પત્ની, પુત્ર અને પુત્રી, દીકરો ને દીકરી, 4 મેમ્બર છે. હવેથી મારા ઘરની અંદર કેટલા મેમ્બર થયા? 5. અને કોણ છે? દ્વારિકાધીશ કૃષ્ણ. બસ, બીજું કાંઈ નહીં. આજની કથામાં આટલું તમે લેજો, અને પછી આગળ બીજા સેશનમાં બીજું તમને આગળ શીખવાડીશ, કહીશ. તો અહીંયા આ 4 વસ્તુનો આજે આપણે સત્સંગ થયો, અને એ સત્સંગને મેં આની અંદર કેદ કરી દીધો છે. અને આ આવતીકાલે સવારે તમને યુટ્યુબ ચેનલ પર આવી જશે. આની આ કથા ફરીથી બીજી વાર સાંભળો, ત્રીજી વાર સાંભળો, એટલે એ હૃદયમાં તમને હૃદયગમ્ય થઈ જશે, હૃદયમાં ઉતરી જશે. તો અહીંયા મારી વાણીને વિરામ આપું છું. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ